મિત્રો, ગણેશ ચતુર્થીમાં ભૂલથી પણ નીચે જણાવ્યા મુજબના કામ કરશો નહીં તો તેનું પરિણામ ખૂબ જ ગંભીર રીતે આપણે ભોગવવું પડે છે। આ વિડિયો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આ વિડિયોમાં આપણે ગણેશ ચતુર્થીમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમગ્ર માહિતી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। ગણેશ ચતુર્થીમાં ગણપતિજીનું સ્થાપનથી લઈને ગણપતિજીનું વિસર્જન સુધીમાં ખૂબ જ જરૂરી એવી બાબતો અમે તમને જણાવીશું કે જે ભૂલો જાણતા અજાણતા પણ તમારે કરવાની નથી। જો તમે તે ભૂલો કરી બેસો છો તો હંમેશા માટે તમારા કિસ્મતના દરવાજા બંધ થઈ જશે। તમારા ધાર્યા મુજબના કોઈ પણ કામ થશે નહીં, પરંતુ જો તમે નીચે જણાવ્યા મુજબની બાબતનું ધ્યાન રાખશો તો ગણપતિજી તમારા ઉપર મહેરબાન થશે, તમારા દરેક ધાર્યા કામ થશે, દરેક પ્રકારની મુસીબતો દૂર થશે, તેમજ તમને અઢળક ધન લાભ પણ થશે। તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા સાચા મનથી કોમેન્ટ બોક્સમાં એકવાર જય ગણેશ જરૂરથી લખી નાખજો, જેથી ગણપતિજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા ઘરને આંગણે રિદ્ધિ સિદ્ધિ જળવાઈ રહે। તો નંબર 1 થી શરૂઆત કરીએ। નંબર 1, મિત્રો, જ્યારે પણ તમે મૂર્તિને ઘરે સ્થાપિત કરો છો ત્યારે તે જગ્યા અંધારામાં ન હોવી જોઈએ। હંમેશા પૂરતા પ્રમાણમાં રોશની પડતી હોય તેવી જગ્યા પર ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ। જો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અંધારું પડે હોય તો ત્યાં તમે જરૂરિયાત મુજબની રોશની લગાવી શકો છો, પરંતુ અંધારામાં મૂર્તિ રાખવાથી ગણપતિજી આપણાથી નારાજ થઈ શકે છે। નંબર 2, ખાસ મિત્રો ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની પૂજામાં તૂટેલા ચોખા ભૂલથી પણ ન ચડાવો। તેના સ્થાને પૂર્ણ ચોખા જ વાપરો, જેનો કોઈ પણ ભાગ તૂટેલો ન હોય, અખંડિત હોય તેવા જ ચોખા ચડાવો। સાથે જ શાસ્ત્રો પ્રમાણે એવું પણ કહેવાય છે કે ગણેશ પૂજનમાં ભીંજાયેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ। નંબર 3, મિત્રો, ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમારા ઘરમાં ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે ત્યારે માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ। આવું કરવાથી ગણપતિજી અત્યંત ક્રોધિત થઈ જાય છે અને આ પૂજા પણ સફળ થતી નથી, જેથી કરીને ગણપતિજીની મૂર્તિ જે પણ ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે તે ઘરની અંદર અથવા તો ઘરની આજુબાજુ પણ આવી વસ્તુ રાખવી તે ખૂબ જ મોટા પ્રમાણમાં અશુભ માનવામાં આવે છે। નંબર 4, જ્યારે પણ ગણપતિજીની પૂજા કરો છો ત્યારે હંમેશા સ્વચ્છ નાહી ધોઈને જ પૂજા કરો અને જે પણ મહિલાઓ માસિક ચક્રમાં છે તેને આ પૂજામાં ભાગ ન લેવો જોઈએ, ફક્ત મનોમન ગણપતિજીનું સ્મરણ કરી લેવું જોઈએ। નંબર 5, મિત્રો, હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે ઘરની બહાર જઈ રહ્યા હોય ત્યારે ઘરના કોઈ પણ એક સભ્યને ઘરની અંદર રહેવું જોઈએ, કારણ કે ગણપતિજીને એકલા મૂકીને જવું તે શુભ માનવામાં આવતું નથી, જેથી ઘરની બહાર જતી વેળાએ ગણપતિજીને એકલા ક્યારે પણ નહીં, ઘરના કોઈ પણ એક સભ્યને ઘરમાં રહેવું, આવું શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે। નંબર 6, જ્યાં પણ ગણપતિજીનું મૂર્તિનું સ્થાપન કર્યું હોય તેની સામે ક્યારે પણ ઘરના કોઈ પણ વ્યક્તિએ ખૂબ જટૂંકા વસ્ત્રો પહેરવા નહીં, તેમજ અપશબ્દો પણ બોલવા નહીં। આવું કરનાર પરિવારમાં ઓચિંતી મુસીબત આવી શકે છે, જેથી જ્યાં પણ ગણપતિજીનું સ્થાપન થયેલું હોય છે ત્યાં હંમેશા પ્રફુલ્લિત વાતાવરણ રાખવું જોઈએ। નંબર 7, ગણપતિજીને ચડાવવામાં આવતા ફૂલ હંમેશા તાજા હોવા જોઈએ। વાસી અથવા તો મુરઝાયેલા ફૂલ ક્યારે પણ ન ચડાવો। જો તમારા પાસે તાજા ફૂલ ન હોય તો તમે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અર્પણ કરી શકો છો, પરંતુ સુકાયેલા કે મુરઝાયેલા ફૂલ ભૂલથી પણ ગણપતિજીને ન ચડાવવા જોઈએ। મુરઝાયેલા કે સુકાયેલા ફૂલ ચડાવવાથી ભગવાન ગણેશ આપણા પર કોપાયમાં થઈ શકે છે અને વાસ્તુદોષ પણ લાગી શકે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ પણ ઘટે છે અને નકારાત્મક ઉર્જા પણ વધે છે। એટલે ભગવાન ગણેશજીની પૂજામાં મુરઝાયેલા ફૂલ ક્યારેય પણ ચડાવવા ન જોઈએ। નંબર 8, એક વસ્તુનું ધ્યાન રાખો કે જ્યારે પણ ગણપતિજીની મૂર્તિ તમે ઘરે સ્થાપિત કરો છો ત્યારે તે મૂર્તિનો ચહેરો હંમેશા ઢાંકીને રાખો અને જ્યારે પહેલી પૂજા કરવામાં આવે છે ત્યાં સુધી તે ચહેરાને ઢાંકેલો
જ રાખો, ચહેરો ખુલ્લો રાખો. તેને શાસ્ત્રો મુજબ અશુભ માનવામાં આવે છે, જેથી હિન્દુ ધર્મમાં ચાલતી પરંપરા મુજબ પહેલી પૂજાના થાય ત્યાં સુધી સ્થાપિત થયેલી મૂર્તિનો ચહેરો હંમેશા ઢાંકેલો જ રાખો. નંબર 9 મિત્રો, જ્યારે પણ ગણપતિજીની સ્થાપના કરો ત્યારે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. કાળા રંગના કપડાં શાસ્ત્રો પ્રમાણે સ્થાપનામાં વર્જિત માનવામાં આવે છે, જેથી કરીને તમારે આ દિવસે પીળા કે લાલ રંગના કપડાં પહેરવા વધારે યોગ્ય માનવામાં આવે છે. નંબર 10 જ્યારે પણ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે દિશાનું ખૂબ જ મહત્વ હોય છે. ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની મૂર્તિ પૂર્વ અથવા તો ઈશાન કોણમાં ઉત્તર પૂર્વ દિશામાં જ કરવાથી 10 દિવસ સુધી તમારા ઘરમાં ગણપતિ બાપાનો વાસ થાય છે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરવી જોઈએ. આથી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ને એક વખત સ્થાપના કર્યા પછી મૂર્તિને ક્યારેય પણ બીજી દિશામાં અથવા તો બીજી જગ્યાએ ખસેડવી નહીં. નંબર 11 મિત્રો, જો તમે ગણપતિજીને ઘરમાં સ્થાપિત કરી રહ્યા છો તો દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે ભગવાન ગણેશજીને ભોગ અર્પણ કરો અને તેમની આરતી કરો. સાથે જ મૂર્તિના પાસે અંધારું ન રહેવા દો અને ઘરને ખાલી ન રાખો. ઉપરાંત ગણપતિજીને સિંદૂર દોરવા અને મોદક અર્પણ કરવાનું ભૂલશો નહીં. નંબર 12 ગણપતિજીની જ્યાં પણ મૂર્તિ રાખવામાં આવેલી હોય તેની આજુબાજુની જગ્યામાં કોઈ પણ એવી વસ્તુ રાખો કે જેના લીધે ગણપતિજી આપણાથી નારાજ થઈ શકે. અમુક કપડાં તેમજ અમુક મેલી વસ્તુ અથવા તો ઘરનો એવો સામાન કે જે એકદમ જૂનો થઈ ગયેલો હોય છે તેવી કોઈ પણ વસ્તુ ગણપતિજીની જગ્યા પર જ્યાં સ્થાપના કરેલી રહે તેની આજુબાજુના ભૂલથી પણ ન રાખો. નંબર 13 મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવની જેમ જ તેમના પુત્ર ગણેશજીની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી. શાસ્ત્ર પ્રમાણે ગણપતિજીની પૂજામાં તુલસીનો ઉપયોગની મનાઈ છે. કહેવાય છે કે ભગવાન ગણેશજીને તુલસીને શ્રાપ આપ્યો હતો કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ નહીં કરવામાં આવે. ત્યાંથી ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ ભૂલથી પણ કરો. તેમની પૂજામાં તુલસીના બદલે તમે દુર્વાનો ઉપયોગ કરી શકો છો અને તે અત્યંત શુભ માનવામાં આવે છે. નંબર 14 ગણેશ ચતુર્થીના દિવસે કોઈ પણ મહિલા અથવા તો વૃદ્ધ લોકોનું અપમાન ના કરવું જોઈએ. આ 10 દિવસ સુધી મનને પ્રફુલ્લિત રાખવું તેમજ કર્મથી હિંસાથી દૂર, મનમાં નકારાત્મકતા વિચારો ન લાવવા. આ દિવસે કોઈ પણ પ્રકારની જોખમ ભર્યું કામ પણ ન કરો. કોઈની નિંદા ન કરો તેમજ ક્રોધથી બચો અને ધીરજ રાખો. નંબર 15 ગણપતિજીની પૂજા પછી વહેંચવામાં આવતો પ્રસાદ હંમેશા શુદ્ધ હોવો જોઈએ. વાસી પ્રસાદ અથવા તો આગળના દિવસનો પડેલો પ્રસાદ ક્યારેય પણ લોકોને ન આપવો જોઈએ અથવા તો ખરાબ થઈ ગયેલો કોઈ પણ પ્રસાદ લોકોને ના વહેંચવો જોઈએ. આવું કરવાથી ગણપતિજી આપણાથી નારાજ થઈ શકે હે. મિત્રો, આ માહિતી જો આપને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં સાચા મનથી ગણપતિ બાપ્પા મોરિયા લખી વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.